જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગઈકાલ તારીખ 24/5/2024ના રોજ યુપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું છે. હવે તમને લોકોને એમ થશે કે આ પોલીસ કોન્સ્ટેબલમાંથી ડાયરેક્ટ આપણે યુપીએસસીના પ્રિલિમ્સના પેપરની વાત કેમ કરીએ છીએ. તો તમને બધાને ખ્યાલ જ છે કે આપણે જે 2025માં પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવાઈ તેમાં યુપીએસસીના જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર છે તેમાંથી અમુક ક્વેશ્ચન્સ આવેલા હતા. આ જો પોઈન્ટને ધ્યાનમાં રાખવામાં આવે તો કાલે જે એક્ઝામ લેવાની એ આપણે થોડુંક નજર સમક્ષ રાખવી જરૂરી બની જાય છે, બરાબર. તો આ વિડીયોમાં અમુક એવા ક્વેશ્ચન્સ હું લઈને આવેલી છું જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવી શકે કે કઈ રીતના ક્વેશ્ચનની પેટર્ન હવે ચાલી રહી છે. હવે યુપીએસસી કે ક્લાસ 1 અને જીપીઆરબી આપણું જે છે પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ 3 એ બધું ભૂલી જાવ. આમાં હવે ગમે ત્યાંથી ગમે તે અને ગમે તેવું આવી શકે છે. બસ આ જ માઇન્ડસેટ સાથે હવે આપણે લોકોએ તૈયારી કરવાની છે. હવે પેલા આ નહીં પૂછાય, આવું ન પૂછાય, આવું ક્લાસ 1માં જ પૂછાય, એ જે તમારી પેલી પૂર્વ ધારણાઓ હતી એ બધી હવે સાઈડમાં મૂકી દો. હવે બધું બધી જગ્યાએ પૂછાઈ શકે, બરાબર. એ સાથે તૈયારી કરો. અને આનાથી મારે જો તમને છે ને થોડાક આમ નેગેટિવ કે તમને થોડાક ડાઉન મોરલ તમારું ડાઉન કરવું એવું મારું ઇન્ટેન્શન નથી, બરાબર. કેમ કે જ્યારે લાસ્ટની જે એક્ઝામ ગઈ એમાં જ્યારે આ પ્રશ્નો પૂછાણા ત્યારે પછી અમુક સ્ટુડન્ટ એવા હતા કે એમાં એના માર્ક્સ કટ થયા, એના લીધે થઈને એ લોકો મેરિટમાં નથી આવ્યા અને એનો અફસોસ એ લોકો હજી કરે છે. એટલે બેનિફિશિયલ આપણા માટે એ જ રહેશે કે આપણે ભલે ને થોડુંક વધારે વાંચવું પડે એ જ ને, પણ જો આમાંથી પૂછાઈ શકે તો આપણા માર્ક્સ છે એક્ઝામમાં એ થોડાક વધુ આવી શકે છે અને આપણે મેરિટમાં આપણું સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર. એટલે મારું ઇન્ટેન્શન પણ એ જ છે કે તમને આ યુઝફુલ થાય. મને પણ ખ્યાલ છે કે એક્ઝામનો સમય નજીક છે. હવે તમારી પાસે 15 થી 20 દિવસનો ટૂંકો સમય છે જેમાં તમારી તૈયારીને આખરી ઓપ આપવાનો છે, બરાબર. તો હું પણ તમને એવું જ આપીશ જે તમને યુઝફુલ થઈ શકે. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને જો તમને લાગે અપનાવવા જેવું તે અપનાવજો. હવે તમારી સ્ક્રીન ઉપર જે ક્વેશ્ચન નંબર 1 છે, બરાબર. હવે તમને ખબર જ છે કે યુપીએસસી છે એનું પેપર હિન્દી અને ઇંગ્લિશ આ બે લેંગ્વેજમાં જ હોય છે અને સરળતા ખાતર આપણે હિન્દી લેંગ્વેજ પસંદ કરેલી છે. હવે ક્વેશ્ચન કંઈક આવો છે કે નિમ્નલિખિત સૂચના કે આધાર પર ભારતીય ઉપમહાદ્વીપ की नदी को पहचानिए. આમાં નદીની વાત કરવામાં આવેલી છે એટલે ભૂગોળનો ક્વેશ્ચન થયો આ, બરાબર. નદી અને તેનું પરિવહન તંત્ર. હવે આમાં છે એ નદીની 4 લાક્ષણિકતાઓ તમને આપવામાં આવેલી છે. એના આધારે તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે આ કઈ નદી છે ઓળખો ને 4 ઓપ્શન જે તમને નદીના આપેલા છે. હવે જો આ ક્વેશ્ચન તમે જો આ તમારા ધ્યાનમાં આવેલો એટલે તમને ખ્યાલ હોય. હવે જ્યારે પણ તમે ભૂગોળમાં આ ટોપિક વાંચવા બેસશો એટલે તમને ડાયરેક્ટ આઈડિયા આવશે કે આપણે કઈ રીતે વાંચવાનું છે, બરાબર. સૌથી પહેલા તો નદી ક્યાંથી નીકળે છે અને કયા કયા રાજ્યોમાંથી, પ્લસ જો દેશોમાંથી પણ પસાર થાય તો કયા કયા દેશોમાંથી પસાર થાય છે અને તેની સહાયક નદીઓ કઈ કઈ છે, વચ્ચે કયા કયા પઠારો આવે છે અને મહત્વપૂર્ણ નદી છે કે નહીં, બરાબર. એ ક્યાંય કોઈની સાથે ભળે છે કે નથી ભળતી એ બધું પણ તમારે યાદ રાખવાનું. એટલે આવા ક્વેશ્ચન તમે કરેલા હોય તો ડાયરેક્ટ તમને તે સમયે જ્યારે તમે રિવિઝન કરતા હોય ત્યારે તમને યાદ આવે તો તે તમને યુઝફુલ થઈ શકે છે. તો હવે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ રીતના ક્વેશ્ચન વાંચો નદી રિલેટેડ તો આ રીતે તમારે વાંચવાના જેથી કરીને તમને યુઝફુલ થાય. જે બીજો ક્વેશ્ચન છે એ કરંટ રિલેટેડ છે. આમાં જે યુનેસ્કો આપણે જે વૈશ્વિક સંસ્થા છે, બરાબર, એને એક જ્વાળામુખી છે તુંગુરા હુઆ એને ગ્લોબલ જીઓ પાર્ક ઘોષિત કર્યો છે 2025માં. તો ક્વેશ્ચન એ છે કે આ કયા દેશમાં આવેલો છે. હવે યાદ રાખજો કે યુનેસ્કો છે, બરાબર, એ કોઈ પણ એવી જગ્યાને ઘોષિત કરે એટલે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ભલે 2025માં ઘોષિત કરેલું છે, બરાબર, 2026માં કરંટ જ કહેવાય છે. એટલા માટે જો 2025માં પણ એવા અમુક હોય એવી જગ્યાઓ કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કે આવી રીતે કોઈ પાર્ક એવું ઘોષિત કરેલું હોય તો એને નજર સમક્ષ રાખજો. એમ કદાચ શાયદ ભવિષ્યમાં કે આવતી એક્ઝામમાં એ પણ પૂછાઈ શકે છે. અને જ્યારે કરંટ વાંચવા બેસો ને તો ત્યારે એકવાર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર, કે જે તે પાર્ક અથવા જે તે સાઇટ છે કયા દેશમાં અથવા તો કયા રાજ્યમાં આવેલી છે અને ક્યારે એને ઘોષિત કરવામાં આવેલી છે. આ બાબતનું ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે ને જોડકા ટાઈપનો છે, બરાબર. તમને લોકોને ખબર છે કે હમણાં જે લાસ્ટની એક્ઝામ લેવાયેલી છે તેમાં પણ હવે આ જોડકા છે ટ્રેન્ડિંગમાં ચાલે છે, બરાબર. એટલે આપણે આ ટાઈપનું જોવાનું કે કોઈ પણ જે સંસ્થા છે તેનું હેડક્વાર્ટર ક્યાં છે. આવું પેલા આપણે ઇન્ટરનેશનલ સંસ્થાઓ જે ભણીએ છીએ યુનેસ્કો ને WHO ને, બરાબર, યુનિસેફ છે, એ બધાના હેડક્વાર્ટર પણ પૂછે છે અથવા તો તેની જે સ્થાપના થઈ છે કયા સાલમાં થઈ છે. એટલે આવા છે ને જોડકાઓ હાલમાં ચાલે છે, બરાબર. એના પર પણ ફોકસ કરીને એની પણ તૈયારી રાખવાની. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ કરંટ બેઝ છે. કરંટ બેઝને આપણે જોઈએ તો આ ઇકોનોમી બેઝ પણ થઈ શકે છે અને ભૂગોળની રીતે આપણે જોઈએ તો એ રીતે પણ થઈ શકે છે. જો આમાં છે ને તમારે હોર્મુઝની સામુદ્ર ધુની છે ને એની વિશે વાત કરવામાં આવેલી છે. હવે છે ને અત્યારે તમને ખબર જ છે કે વૈશ્વિક લેવલે વાતાવરણ થોડુંક તંગ છે, બરાબર. આપણે જે ક્રૂડ ઓઇલ મંગાવીએ છીએ એની પણ અત્યારે અછત છે. અત્યારે આપણે ત્યાં પણ થોડુંક આમ માપસર ખરીદીને એવી બધી વાતો જે ચાલી રહી છે. એટલે હવે અત્યારે
આ ટોપિક આપણે એક્ઝામ રિલેટેડ બહુ મોસ્ટ આઈએમપી બની જાય છે, કેમ કે આપણે છે ને ક્રૂડ ઓઇલની નિકાસ નથી કરતા, આપણે આયાત જ કરવી પડે છે, બરાબર. આપણી પાસે એટલો જથ્થો નથી, એટલા માટે આપણે ક્યાં ક્યાં દેશ પાસેથી આયાત કરીએ છીએ. આ હોર્મુઝની સામુદ્રધુની છે ને એને તમે નજર સમક્ષ રાખજો, એ બરાબર ક્યાં ક્યાં દેશોને વચ્ચે વેચાયેલી છે, સરહદો, આ એટલી વસ્તુ છે ને ખાસ કરજો. પછી ત્યાંથી જે જહાજો આવે છે, બરાબર, એને ક્યાં ક્યાં દેશમાંથી પસાર થઈને આવવું પડે છે, એ પણ થોડું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી બની રહે છે. એટલે હવે જ્યારે પણ તમે વાંચવા બેસો, અથવા જો તમે નથી વાંચેલું તો અત્યારે જ આ હોર્મુઝની સામુદ્રધુની અને તેની આજુબાજુના જે દેશો છે અને આપણે જે એમની પાસેથી જે વેપાર કરીએ છીએ એના વિશે થોડુંક જાણી લેજો અને જાણીને જ એક્ઝામમાં જોજો. આ કદાચ પૂછાઈ શકે જ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પાછો નદી રિલેટેડ આવ્યો છે, બરાબર. નદી અને તેને પ્રાચીન નામ, આધુનિક સમયમાં કયા નામથી ઓળખવામાં આવે છે અને પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખવામાં આવતી હતી, એ આપણને જોડકા સ્વરૂપે પૂછવામાં આવેલું છે. મેં તમને કીધેલું છે કે જોડકા અત્યારના સમયમાં થોડા ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે એના પર થોડું ધ્યાન આપજો, બરાબર. એટલે આમાં તમે જ્યારે ઇતિહાસ વાંચવાની સ્ટાર્ટ કરો એટલે આ છે ને સૌથી પહેલા આવે છે. એટલે આમાં થોડુંક સ્ટાર્ટિંગમાં એક બે વખત વાંચેલું હોય તો કન્ફ્યુઝન તમને રહે. એટલે આ છે ને એકદમ ગોખી જ મારવાનું કે આનું નામ આ છે, આનું નામ આ છે, બરાબર. એટલે કેમ કે આ મોસ્ટ ઓફ ગમે ત્યારે પૂછાઈ જ શકે છે. ઓપ્શનમાં નહીં તો પેલા 4 વિકલ્પમાં એમાં પૂછાય તો પણ આપણને 1 માર્ક તો પાકો થઈ જાય, બરાબર. એટલે આ વસ્તુ તો 100% કરી જ નાખજો, ભલે પૂછાય ન પૂછાય આપણને આવડવું જોઈએ કદાચ, કેમ કે હમણાં જોડકા ચાલે છે એટલે બરાબર કદાચ પૂછાઈ જાય તો આપણું બેડો પાર થઈ જાય એમ વિચારીને કરી જ નાખવાનું છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન પાછો જો યુરોપિયન સંઘ વચ્ચેનો આવ્યો છે અને એના સદસ્યો કોણ કોણ છે અને કોણ કોણ નથી, બરાબર. જે પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે અને કોઈ પણ આવા સંઘ છે એના કયા કયા દેશો સદસ્યો છે અને કયા કયા દેશો સદસ્યો નથી, આ તો ખાસ કરવાના જ થાય છે, બરાબર. કેમ કે જ્યારે પણ તેની પેલી બેઠકો કે સમિટ પેલી યોજાતી હોય ત્યારે આ બધું છે ને થોડું કરંટ અફેર્સમાં બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એટલા માટે થઈને થોડું આના પર ફોકસ કરવાનું, કેમ કે આ પણ જો યુરોપિયન સંઘ વિશેનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે કયા કયા દેશો છે એના સદસ્યો છે, બરાબર. એટલે ભારત જેનો સદસ્ય છે નથી ને તો કરવાનું જ છે, પણ કરંટમાં જે વધારે હાઇલાઇટ હોય ને કે જેની સમિટ હમણાં યોજાણી હોય કે હવે થોડાક સમયમાં યોજાવાની હોય કે એવું કોઈ એમાંથી નિવૃત્ત થયું હોય, કોઈ નવું આવ્યું હોય કે કંઈ એમાં અમેરિકાએ કંઈ લેનદેન કરી હોય તો થોડુંક એક્ઝામ રિલેટેડ અને થોડુંક ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો એના પર થોડુંક ધ્યાન આપવાનું, વાંચવા બેસી થોડુંક ફોકસ એના ઉપર રાખવાનું. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પાછો છે તમિલ ક્રમના રાજા અને એની વંશાવલી બાબતેનો છે. આમાં રાજા અને એની વંશાવલીનું નામ આપેલું છે, એના આધારે તમારે એ ગોતવાનું છે કે કયું સુમેલિત નથી, એટલે કે ખોટું કયું છે એ તમારે જોવાનું છે. હવે જો આવું છે ને પેલું 16 મહાજન પદો છે ને એમાં આ રીતનું પૂછાઈ શકે છે કે કયું પદ અને એની રાજધાની કઈ છે, બરાબર. આવું જોડકામાં હમણાં છે ને થોડુંક વધુ ચાલે છે, એટલે આના ઉપર થોડુંક ફોકસ કરવાનું, નજર મારી જ લેવાની. એવું હોય તો એની ચિઠ્ઠીઓ બનાવીને દિવાલમાં ચોંટાડી દેવાની, પછી હાલતા ચાલતા છે ને વાંચ્યા કરવાનું. એટલે આપણને છે ને આમ એના માટે આપણે સ્પેશિયલ ટાઈમ ના આપવો પડે અને આપણા મગજમાં એકદમ ઉતરી જાય, બરાબર. આવું થોડુંક અપનાવવાનું, એટલે થઈને થોડુંક આમ સ્માર્ટ રીતે થઈને તૈયારી કરવાની તો વધારે યુઝફુલ થાય. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ ભારત ભૂગોળનો છે, બરાબર. આમાં આપણે પેલું જે 1 લાઇનર વાંચતા હોય ને એને બસ 3 લાઇનમાં ખાલી લખીને આપણને આપેલું છે એ ટાઈપનો જ છે. આમાં છે ને સૌથી વધારે એલિમિનેશનનો ઉપયોગ કરવાનો, એના આધારે તમે સરળતાથી જવાબની નજીક પહોંચી શકો છો. એ રીતે તમે કરશો તો તમને વાંધો નહીં આવે. સૌથી પહેલાં જો આમાં ક્વેશ્ચનમાં પાછળ છે ને નહીં કે હે એના ઉપર થોડુંક વધારે ફોકસ કરવાનું છે કે નથી, આપણને શું પૂછવામાં આવેલું છે એના આધારે પછી પ્રશ્ન વાંચવાનો અને પછી એનો જવાબ આપવાનો, એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ નેક્સ્ટ ક્વેશ્ચન ફરી છે કરંટ અફેર્સ રિલેટેડ આવેલો છે, બરાબર. 2025માં આપણને ખબર જ છે કે અમદાવાદમાં એક દુઃખદ ઘટના ઘટેલી હતી વિમાન અકસ્માતવાળી. તેમાં બાદમાં જે બ્લેક બોક્સ તેનું મળી આવેલું તે બહુ ચર્ચાનો વિષય બનેલું હતું. તો આ ક્વેશ્ચન બ્લેક બોક્સ વિશેનો છે, શેના દ્વારા એને બનાવવામાં આવે છે, તેમાં શું રેકોર્ડ કરવામાં આવે છે, બરાબર, એના રિલેટેડ છે. એટલે આ થોડું આના પર ફોકસ કરવાનું. અને તે વિમાનનું નામ શું હતું, કઈ રીતે ક્રેશ થયું, કઈ જગ્યાએ હતું, કેટલા લોકો, આના વિશે થોડુંક છે ને વાંચીને જોજો, કદાચ પૂછાઈ શકે તો માર્ક આપણને મળી જાય એ આશયથી વાંચવાનું. હવે પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતનો સાંસ્કૃતિક વારસો એમાંથી લેવામાં આવેલો છે કે બાગ ગુફાઓનું જે અલીસાલસ્ય ચિત્ર છે એ શું પ્રદર્શિત કરે છે, મતલબ કે શેના વિશેનું છે, બરાબર. એમાં શું પ્રદર્શિત કરવામાં આવેલું છે, તો એ છે શિવ અને પાર્વતીના ચિત્રણ વિશેનું છે. તો જો આ ક્વેશ્ચન અમુક છે ને ઇઝી લાગતા હોય છે, પણ આપણે વાંચેલા ન હોય ક્યારેક, અથવા તો એમ કીધેલું હોય કે આવું ન પૂછાય એમ કરીને આપણે ઇગ્નોર કરી નાખ્યો હોય તો પછી પરીક્ષામાં જ્યારે સામે આવે ત્યારે પછી અફસોસ થાય. એના કરતાં આવું ક્યારેક નજર સમક્ષ ક્યારેક નવું આવે તો નજર ફેરવી લીધા કરવાની, બરાબર ને. આ બાબતોનું ધ્યાન રાખવાનું. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રારંભિક બૌદ્ધ મૂર્તિ વિદ્યામાં રિક્ત સ્થાન ક્યાં દર્શાવતા, એટલે કે ખાલી જગ્યા છે એ શું દર્શાવે છે, તો એ છે બુદ્ધનું મહાપરિનિર્વાણ દર્શાવે છે કે બુદ્ધ ચાલ્યા જાય છે પછી જગ્યા ખાલી
પડે છે. તો આ થોડું મૂર્તિનો અને પ્રાચીન જે આપણો ઇતિહાસ છે એને રિલેટેડ ક્વેશ્ચન છે, તો આવા ક્વેશ્ચન ધ્યાનમાં રાખવાના. મોસ્ટ ઓફ પૂછાતા નથી, પણ જો ક્યારેક પૂછાય તો આપણને ધ્યાનમાં હોય તો કામ આવી શકે. આ જે ક્વેશ્ચન્સ છે એ તમારી સામે લાવવાનો મારો ઇન્ટેન્શન એ જ હતો કે તમને લોકોને ખ્યાલ આવે કે હવે કઈ રીતની પેટર્ન ચાલી રહી છે અને કઈ થીમ પર ક્વેશ્ચન્સ કાઢવામાં આવી રહ્યા છે. તમને ખબર છે કે કરંટ અફેર્સના થોડા વધારે પૂછાયેલા છે અને તેમાં પણ ઇન્ટરનેશનલ થોડા વધારે પૂછાયેલા છે. તો હવે આપણે પણ થોડું ઇન્ટરનેશનલને જો અત્યારે આપણે ઇગ્નોર કર્યું હોય તો થોડુંક એને પાછું લઈ અને એના પર થોડું વધારે ફોકસ કરવાનું રાખવાનું, કેમ કે અત્યારે એ જ ચાલી રહ્યું છે. ને આવા જે ટોપિક્સ છે એને થોડુંક વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું. જો ડીપલી ન વાંચેલું હોય તો હવે જો કે સમય છે ને, પણ નોટ્સ ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાનું, રિવિઝન પર થોડુંક વધારે ફોકસ કરવાનું ને આ રીતની પોતાની તૈયારીને આખરી ઓપ આપવાનું. બરાબર. હજુ પણ તમને જો કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો જરૂરથી કમેન્ટ કરજો. જય હિન્દ.